અમદાવાદના વાડજમાં દિવ્યાંગ દંપતીએ મતદાન કર્યું। મંજીભાઈ અને કૈલાશબેન રામાણીએ મતદાન કર્યું। મંજીભાઈએ મોઢેથી સહી કરી અને પગેથી મતદાન કર્યું। કૈલાશબેન પણ બંને પગે દિવ્યાંગ હોવા છતાં મતદાન કરવા માટે પહોંચ્યા। દિવ્યાંગ દંપતીએ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી જે છે યોજાઈ રહી છે। સમગ્ર અમદાવાદના અનેક વોર્ડોની અંદર મતદાન થઈ રહ્યું છે। સરકાર દ્વારા પણ મતદાન જાગૃતિ અને વધુ મતદાન થાય તે માટે અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ જાગૃત મતદાર કોને કહેવાય તે દ્રશ્યો અમદાવાદના નવા વાડજની અંદર સામે આવ્યા છે કે જે પોતે બંને હાથે ન હોવા છતાં પણ મત આપવા પહોંચ્યા છે। પોતે મત જે છે પોતાના પગથી આપ્યો છે, સાથે સાથે જે ચિહ્ન કરવાનો હોય છે મતદાનનું તે પણ પોતાના પગ દ્વારા કરવામાં આવે છે। ત્યારે તેમના પત્ની જે છે તે પણ હેન્ડીકેપ હોવાથી વ્હીલચેરની અંદર મત આપવા માટે પહોંચ્યા છે। એટલે કે અનેક જે લોકો છે તેમના માટે એક આ ઉત્તમ ઉદાહરણ પૂરતું છે, કારણ કે મત કેટલો મહત્વનો હોય છે। આપણે સીધી તેમની સાથે વાત કરશું। આપ જે પ્રકારે આપના બંને હાથ નથી, પગેથી મત આપણે ઈવીએમના બટન દબાયા છે, મત આપ્યો છે, શું કહેશો? કારણ કે અનેક લોકો એવા છે કે જે સશક્ત હોવા છતાં પણ મત આપવા જતા નથી, એ લોકો માટે આપ ઉત્તમ ઉદાહરણ બની રહ્યા છો। એટલે મારો એક સંદેશો ખાસ એ છે કે જો મારે બંને હાથ નથી, મારી મિસિસ પણ પગેથી અપંગ છે, છતાં અમે બંને વોટિંગ કરવા આવ્યા છીએ। હું આ વર્ષથી બટન દબાયા છે, પગના અંગૂઠે નિશાન કર્યું છે અને મોત દ્વારા સાન કર્યું છે। એટલે જે વોટ આપી ગયા એ લોકોનો આભાર, અને જે નથી ઘેરેથી નીકળ્યા એ લોકો સાંજ સુધીમાં જે ટાઈમ છે એ ફરજિયાત વોટ આપે એવી મારી નમ્ર અરજ છે। કેટલા સમયથી તમે આ રીતના છો અને મતદાન અવશ્ય કરી રહ્યા છો? આમ તો મારા બંને હાથ કપાઈ ગયા અને 55 વર્ષ થયા, અને છેલ્લા 35 વર્ષથી વોટિંગ હું આ રીતનું કરું છું। બિલકુલ, 35 વર્ષથી જેઓ છે મતદાન કરી છે, તેમના પત્ની છે, તેમની સાથે વાત કરશું। બેન, આ પણ જે પ્રકારે વ્હીલચેરની અંદર મતદાન કરવામાં આવે છે, અનેક લોકો માટે ઉત્તમ ઉદાહરણ સાબિત થઈ રહ્યા છે। હું પોતે પગેથી ચાલી શકતી નથી, હેન્ડીકેપ છું, છતાં પણ આપણો કિંમતી મત છે। ખૂબ જ સમય આપીને પણ આપણે વોટ આપવો જ જોઈએ। આપણા એક વોટથી એ લોકોને કેટલી બધી જરૂર હોય છે કે એક વોટના કારણે પણ એ લોકો રહી જતા હોય છે। એ સમજી વિચારીને આપણો કિંમતી વોટ આપવા ફરજિયાત આવવું જ પડે આપણે। બિલકુલ, તો એક વોટનું મહત્વ કેટલું હોય છે તે અનેક ઉમેદવારો જાણતા હોય છે। ત્યારે પતિ પત્ની જે બંને દિવ્યાંગ હોવા છતાં પણ પોતે મત આપવામાં અહીંયા પહોંચ્યા છે। ત્યારે જે લોકો હજુ સુધી પણ જે મતદાન મથકે પોતાનો મત આપવા નથી પહોંચ્યા તે માટે ઉત્તમ ઉદાહરણ છે, કારણ કે દિવ્યાંગ હોવા છતાં પણ તેઓ મત આપી શકતા હોય તો અન્ય લોકો કેમ નથી આવતા? કેમેરા વિજય પરમાર સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।